Hello dear children, how are you all? Fine? This is Ketki Nayak. Today we discuss about emails. What is email? So it's electronic mail. So we should discuss about email. Actually you all have learned this email in last standard also. So I will give the format, parts and steps of email writing in this lecture. તમારે બાળકો તમારી નોટબુકની અંદર ટેક્સ્ટબુકની એક નોટ હશે, ગ્રામર પોર્શનની એક નોટબુક હશે અને હવે તમારે રાઇટિંગ સેક્શનની એક નોટ બનાવી દો તો સારું, કારણ કે આપણે રાઇટિંગ સેક્શનની અંદર 4 થી 5 વસ્તુ શીખવાના છે. પહેલું ઈમેલ રાઇટિંગ હશે, સેકન્ડ રિપોર્ટ રાઇટિંગ છે, ત્યાર પછી થર્ડ પોર્શન એસે રાઇટિંગ છે રાઇટિંગ સેક્શનની અંદર, ફોર્થ એસે રાઇટિંગ પછી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે કે જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર કંઈ પણ ડેટા આપેલો હોય અને એના વિશે તમારે લગભગ 15થી 17 વાક્યો લખવાના હોય એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અને લાસ્ટ ફિફ્થ થિંગ ઇઝ સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નહીં પણ ડ્રાફ્ટ સ્પીચ, પબ્લિક સ્પીચ. તો આનું ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ તમને ઈમેલનું અત્યારે અહીંયા મળે છે. I attach also PDF file of 10th example, 10 sample examples of emails also. અને ફર્સ્ટ યુનિટ ટેસ્ટ માટે તમારે 1 થી 5 1 2 3 4 5 ઈમેલ્સ લર્ન કરવાના રહેશે. તો જોઈએ પહેલાં આપણે એનું ફોર્મેટ. Hello dear children, today we are going to learn about email writing. What is email? Email is electronic mail. It is the exchange of store communication through computer or cell phone for telecommunications. These messages are in a text form. બાળકો આપણે જે ઈમેલ 9th સ્ટાન્ડર્ડથી ભણતા આવ્યા છે, તો ઈમેલ રાઇટિંગ એટલે 9th સ્ટાન્ડર્ડથી શરૂ થાય તે 12th સ્ટાન્ડર્ડ સુધી રહી અને એ સિલેબસની અંદર આપણે એક્ઝામ્સની અંદર પણ 4 માર્ક્સ માટે અથવા 5 માર્ક્સ માટે પૂછાય છે. ઇન ફ્યુચર પણ તમે તમારા સેલફોનથી કોઈને ઈમેલ કરવા હોય તો એની અંદર તમે બહુ સ્પીડી કરી શકો છો. એની અંદર પણ કોઈ કોસ્ટ જતી નથી અથવા તો કોઈ પેજ પણ વેસ્ટ જતા નથી. સો ઇટ ઇઝ ગુડ ફોર ટેકિંગ અપોઇન્ટમેન્ટ્સ વિથ બિઝી પીપલ ઓલ્સો. email can distribute information quickly to many people at the same time. It is very useful. So email also save paper and it is possible to communicate frequently over emails. So try to understand what is email writing. email એ ધંધાકીય પણ હોઈ શકે ફોર બિઝનેસ, પારિવારિક પણ હોઈ શકે, પર્સનલ, ફોર્મલ, ઇન્ફોર્મલ પણ હોઈ શકે. સામાન્ય રીતે તે પત્ર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે, ફટાફટ લખાઈ જાય. તમારે હંમેશા તમારા ઈમેલનો વિષય લખવો જોઈએ, જેનાથી આખા ઈમેલને થોડા શબ્દોમાં જ કહી શકાય, એટલે સબ્જેક્ટ પ્રમાણે એને છૂટું પણ પાડી શકાય. ધંધાકીય કોઈ પણ ઈમેલ હોય ને એની શરૂઆત જુદી હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે જો તમે ઈમેલ લખતા હોવ તો તેને જાણતા હોવ તો સામાન્ય રીતે તેમનું પહેલું નામ વપરાય છે. સૌપ્રથમ તમે એની અંદર ફ્રોમ લખો, ટુ લખો, ત્યારબાદ ડિયર શબ્દનો પણ પ્રયોગ વાપરવો જરૂરી નથી કે જ્યારે તમે ધંધાકીય કોઈ પણ બિઝનેસ લેટર લખતા હોવ ત્યારે, પણ ત્યાં રિસ્પેક્ટેડ તમે સેલ્યુટેશનમાં યુઝ કરી શકો છો. પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનો પસંદ કરે છે, એટલે નોર્મલી એ લોકો ડિયર લખ્યા કરે છે, પણ એવું બધે લખી ના શકાય. સામાન્ય રીતે ધંધાને લગતા ઈમેલ હોય, નાના હોય કે વિષયને અનુરૂપ જ હોવા જોઈએ. જો તમે કોઈ જોડાણ એની સાથે મોકલવા માંગતા હો, અટેચમેન્ટ મોકલવા માંગતા હો, તો તમે એ ઈમેલની અંદર એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો જ પેલું અટેચમેન્ટ જે છે એ જોવામાં આવે. અને પર્સનલ ઈમેલ તમે પૂરો કરવા માટે, સાહજિક પત્ર માટે જે વાક્યો વાપર્યા હોય તેનો જ ઉપયોગ તમે કરી શકો છો. જે બિઝનેસને લગતા એટલે કે ધંધાને લગતા ઈમેલ હોય એ પૂરા કરવાની અલગ અલગ રીતો છે, પણ અહીં જે આપેલા વાક્યો છે એ સૂચક તમારા બની શકે. એન્ડની અંદર રિગાર્ડ્સ લખી શકાય એટલે કે પ્રણામ, કાઇન્ડ રિગાર્ડ્સ એટલે સાદર પ્રણામ, બેસ્ટ રિગાર્ડ્સ એટલે સાદર પ્રણામ અને વિથ કાઇન્ડ રિગાર્ડ્સ એટલે સાદર પ્રણામની સાથે.
બરાબર બાળકો? તો બિઝનેસને લગતા ઈમેલમાં તમારે અંતમાં તમારું પૂરું નામ લખવાનું છે, તમારી કંપનીનું નામ અને તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકાય. માત્ર તમારું તો ઈમેલ એડ્રેસ જ એમની પાસે હશે, એ સિવાય તમારા કોઈ કોન્ટેક્ટની ડિટેલ્સ કે ફેક્સની ડિટેલ્સ પણ તમે નોટ ડાઉન કરી શકો છો. નાઉ વી કેન સી ધી ફોર્મેટ ઓફ એન ઈમેલ, લેઆઉટ ઓફ એન ઈમેલ. તો પહેલાં સૌપ્રથમ તમારે ફ્રોમ લખવાનું છે અને ફ્રોમની અંદર તમારે શું લખવાનું છે? તો કે ફ્રોમની અંદર તમારું એડ્રેસ, કોનું એડ્રેસ આવશે? જે ઈમેલ સેન્ડ કરે છે એનું એડ્રેસ. સો ઈમેલ એડ્રેસ ઓફ ધી રાઇટર ઓર સેન્ડર ઓફ ધી ઈમેલ. અને એનું જે તમે આઈડી લખો છો, એડ્રેસ લખો છો, એના બધા સ્મોલ લેટર્સ આવશે અને સ્મોલ લેટર્સની અંદર જ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ ટુ તમે લખો છો, ત્યાર પછી ટુ. તો ટુની અંદર શું લખાશે ઈમેલમાં? ઈમેલ એડ્રેસ ઓફ ધી રિસીવર. તમે જેને ઈમેલ મોકલવા માંગતા હોવ એનું ઈમેલ આઈડી લખવાનું છે, એનું નામ ને એવું નથી લખવાનું, પણ જે ઈમેલ એડ્રેસ આપેલું હોય, તમારી પાસે હોય એ એડ્રેસ તમારે લખવાનું હોય છે. તમારા પર્સનલ લેટર્સ હોય કે પછી બિઝનેસ લેટર્સ હોય, ફોર્મલ ઓર ઇનફોર્મલ, તો એની પાસે કન્ડિશન એટલી જ કે તમારી પાસે એનું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ત્યારબાદ બાળકો આપણે સબ્જેક્ટ સીધો નોટ ડાઉન કરી લઈશું. ઘણીવાર તમને કોઈક બુકની અંદર સ્પેસિમેન કોપીઝની અંદર ઈમેલ જોવા મળે તો એની અંદર સીસી લખેલું હોય. તો સીસી એટલે શું? કે તમે એક રિસીવર ઈમેલ એડ્રેસ એક જ રિસીવરને જ્યારે તમે મોકલો છો ત્યારે ટુ લખો છો, પણ એ જ સેમ મેસેજ તમારે બીજાને મોકલવાનો છે, તો તમારે એને માટે સીસીનો પોઈન્ટનો ઉપયોગ કરવો પડે. પણ તે આપણે 9 to 12ના સિલેબસની અંદર સીસી અને બીસીસી આવતું નથી. પણ તમને કોઈ જગ્યાએ જોવા મળે અને તમે સરપ્રાઈઝ ન થાવ કે આવું તો અમે કંઈ શીખેલા જ નહીં, એટલા માટે તમારી ઇન્ફોર્મેશન માટે સીસી, ધીસ સ્ટેન્ડ્સ ફોર કર્ટસી કોપી. સીસી મીન્સ કર્ટસી કોપી. And you mark a courtesy copy to someone you wish to keep informed about this communication. તમે કોઈ પણ ઈમેલ બીજાને મોકલવા માંગતા હો, એક કરતાં વધારે એના રિસીવર હોય ત્યારે સીસીનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, નરેન્દ્ર મોદી જો એની કેબિનેટની અંદર ઘણા બધાને એક જ સરખો ઈમેલ મોકલવા માંગતા હો તો એ સીસીનો ઉપયોગ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ કર્ટસી કોપી. નાઉ નેક્સ્ટ ઇઝ બીસીસી. બીસીસી પણ તમને કોઈક જગ્યાએ જોવા મળે તો ઇટ ઇઝ કોલ્ડ એઝ ફૂલ ફોર્મ બ્લાઇન્ડ કર્ટસી કોપી. બ્લાઇન્ડ કર્ટસી કોપી એટલે એવું કે જેની અંદર તમે જે કંઈ પણ થર્ડ પર્સનને તમે માર્ક કરો, મેલ કરો, તો એ મેલ ઓરિજિનલ રિસિપિયન્ટને નહીં ખબર પડે. ફર્સ્ટ જે રિસિપિયન્ટ છે એને જરા પણ ખબર નહીં પડે કે તમે કોને કોને ઈમેલ કર્યા છે. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ બ્લાઇન્ડ કર્ટસી કોપી, બીસીસી. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આપણે સીસી અને બીસીસીનો ઉપયોગ નહીં કરશું, પણ તમને આ ઇન્ફોર્મેશન આપી છે. સો પ્રથમ ફ્રોમ આવશે, ત્યાર પછી ટુ આવશે. ફ્રોમની અંદર તમારું એટલે કે લખનારનું એડ્રેસ, ત્યાર પછી ટુ એટલે કે જે રિસીવર થાય છે એનું એડ્રેસ, ત્યાર પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ માત્ર ઈમેલનો 3-4 શબ્દોમાં જ લખવાનો રહેશે, જેથી તમને ખબર પડે કે આ કયા પોઈન્ટ ઉપર સબ્જેક્ટ ઉપર ઈમેલ લખેલો છે. ત્યારબાદ સેલ્યુટેશન અથવા ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સ એટલે તમે વિશ કરો છો, ડિયર લખો છો, રિસ્પેક્ટેડ લખો છો, એ બધી માહિતી એની અંદર આવશે. ત્યારબાદ તમારે સેલ્યુટેશન લખ્યા બાદ બોડી ઓફ ધ ઈમેલ એટલે કે કન્ટેન્ટ આપણે એની અંદર લખવાનું છે. બોડી ઓફ એન્ડ ધ ઈમેલ. તો એની અંદર ઈમેલની અંદર આપણે શું કરવાનું છે? તો કે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર ઇન્ટ્રોડક્શન લખવાનું છે. તમારું ઇન્ટ્રોડક્શન ત્યાં હોવું જોઈએ. ઈમેલ આઈડીથી માત્ર ઇન્ટ્રોડક્શન ખબર નહીં પડે, એટલા માટે તમારું નામ, એડ્રેસ એ બધું લખવાની જરૂર નથી, પણ નોર્મલ તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો. ત્યારબાદ તમે કઈ તારીખે નોટ ડાઉન કરો છો એ ઈમેલ લખવાનો પર્પઝ, એની માહિતી તમારે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર લખવી પડે. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે એની અંદરનું કન્ટેન્ટ કમ્પ્લીટ કરો છો. શાના માટે તમે ઈમેલ લખો છો એની ડિટેલ લખો છો, શોર્ટની અંદર હાઇલાઇટ કરો છો, અને ત્યાર પછી તમે ક્લોઝિંગ કરો છો. એટલે એ પેરેગ્રાફની અંદર ક્લોઝિંગ પણ થઈ જાય છે. તો એ કન્ટેન્ટ થયું, તમારો બોડી ઓફ ધી લેટર થયો. હવે તમે આને હજી 2-3 પેરેગ્રાફની અંદર લંબાવી શકો છો. એ 3 પેરેગ્રાફથી વધારે તમે લંબાવી ન શકો. તમારો જો પર્સનલ લેટર છે તો તમે 3 પેરેગ્રાફ સુધી લઈ જઈ શકો, પણ જો તમારો એ ફોર્મલ લેટર છે તમે 2 પેરેગ્રાફની અંદર લખી શકો છો. પહેલા પેરેગ્રાફમાં આપણે વાત કરી તે પ્રમાણે શું અપડેટ્સ છે, શાના માટે તમે ઈમેલ લખો છો એનો પર્પઝ, એની માહિતી, તમારું ઇન્ટ્રોડક્શન, અને નેક્સ્ટ પેસેજની અંદર કન્ક્લુઝન, અને તમે રિગાર્ડ્સ જે કરો છો ત્યાર પછીની ક્લોઝર તરફ
રિગાર્ડ્સ આવશે. રિગાર્ડ્સની અંદર તમે યોર્સ ટ્રુલી, યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી આ બધી માહિતી નોટ ડાઉન કરી શકો છો. અને ત્યાર પછી તમારે તમારું નામ આપવાનું રહેશે. આ બધું લેફ્ટ અલાઇનમેન્ટમાં આવશે, કારણ કે જે આપણી પાસે નવા અપડેટ તરીકે જે લેટર, ઈમેલ્સ, રિપોર્ટ્સ કંઈ પણ માહિતી છે તો એની અંદર આપણે રિગાર્ડ્સની નીચે જે ક્લોઝિંગ કરીએ છીએ તો એ ક્લોઝિંગમાં તમે બધું લેફ્ટ અલાઇનમેન્ટમાં લખો, એ જરૂરી છે. તો યોર્સ ટ્રુલી, ફેથફુલી, ચીયર્સ, રિગાર્ડ્સ આવી બધી માહિતી તમે પર્સનલ અને ફોર્મલ આ બંને લેટરની અંદર કોઈ પણમાં લખી શકો છો. અને ત્યારબાદ તમે અટેચમેન્ટ તમારે કરવાનું છે જો હોય તો. એની સાથે ફોર એક્ઝામ્પલ તમે કોઈ જોબ માટે એપ્લિકેશન કરતા હો અને ઈમેલ કરવાનું કહેવામાં આવે તો તમારે એની સાથે અટેચમેન્ટ મોકલવાનું હોય. એની સોફ્ટ કોપીઝ તમારે સીવી તમારે સેન્ડ કરવાનું હોય, અથવા કોઈ પીક સેન્ડ કરવાનો હોય તો એ અટેચમેન્ટ કહેવાશે. તો અટેચમેન્ટની માહિતી પણ તમારે લખવાની છે. કોઈ બિઝનેસ ડોક્યુમેન્ટ્સ હોય તો તે પણ તમે અટેચ કરી શકો છો અને એ ડોક્યુમેન્ટ્સને તમે ઈમેલ સાથે અટેચ કરીને સેન્ડ કરી શકો છો. તો આ રહ્યું આપણું ફોર્મેટ ઈમેલ રાઇટિંગની અંદર. બરાબર બાળકો. ત્યાર પછી એની ડિટેલ્સ પણ અહીંયા ફોર્મેટ ઓફ એન ઈમેલ એની અંદર આપેલી જ છે, જે આપણે એક્સપ્લેન કરી ચૂક્યા છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઈમેલ ખૂબ જ સ્પીડી છે, ચીપ છે, તો એના પાર્ટ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈ લઈએ. પાર્ટ્સ ઓફ એન ઈમેલ. ઓલ્ધો વેરિયસ મેલિંગ સાઇટ્સ ડિફર, ધ એલિમેન્ટ્સ આર સ્ટાન્ડર્ડાઇઝ. અહીંયા માહિતી પ્રમાણે ફ્રોમ પહેલાં આપણે નોટ ડાઉન કરવાનું રહેશે, પછી ટુ લખાશે. તો ફ્રોમની અંદર શું આવશે બાળકો? ઈમેલ એડ્રેસ ઓફ ધ રાઇટર ઓર સેન્ડર ઓફ એન email. Now next is to. This is the recipient of your mail. For example, astra.help@rstu.com. See, all the letters are in small letters. You can't use the capital letters in email ID. નાવ સીસી અને બીસીસી આપણે કહ્યું તે પ્રમાણે ઇન્ડિકેટ કરવાનું નથી, પણ તમારા નોલેજ ખાતર અહીંયા પોઈન્ટ તમને આપવામાં આવેલો છે. આપણે કોઈ પણ પરીક્ષાની અંદર સીસી અને બીસીસી અટેચ કરવાનું નથી. This is now next point is subject. This is where you write a few and clear, crisp words, which is very much important to indicate the key contents or topics of your email. You should write down only 3-4 words of the subject and get the idea to another. Now attachment. What is the meaning of attachment? This is the facility provided for you to send files along with your mail. બાળકો તમે સેલફોન યુઝ કરો જ છો, તો સેલફોનની અંદર જીમેલ છે અને જીમેલમાં તમે કોઈ પણ આવી રીતે ઈમેલ સેન્ડ કરી શકો છો, તમને એના ફીચર્સ ખબર પડે. અને કમ્પ્યુટરમાં કે સેલફોનમાં તમે લખો તો ત્યાં ડેટનું ઇન્ડિકેશન નહીં આવે, પણ પરીક્ષામાં તમે ડેટ પણ ફ્રોમ અને ટુ પછી લખવી હોય તો લખી શકાય છે, એમાં કોઈ એ નથી. અને ન લખો તો પણ તમે એના માર્ક્સ કાપી નહીં શકાય. નાઉ ધી મેસેજ. શું મેસેજ હોવો જોઈએ? તો ધીસ ઇઝ વેર યુ વિલ ટાઈપ યોર મેસેજ ઇન ધી નેક્સ્ટ. ઇફ ધી મેલ રિક્વાયર્સ કોપીઝ ટુ બી સેન્ટ, યુઝ સીસી ઓર મેન્શન આઈડી ઓફ રિસીવર. નાવ ધી નેક્સ્ટ ઇઝ સ્ટેપ ટુ બી ફોલોડ. શું સ્ટેપ તમારે ફોલો કરવાના છે, જેની આપણે વાત હાઇલાઇટ કરી જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હેડિંગ આવશે. હેડિંગમાં તમને કહ્યું તેમ લેફ્ટ એલાઇનમેન્ટની અંદર હેડિંગ લખવાનું છે. ઈમેલ ફ્રોમ, આઈડી ઓફ ધી સેન્ડર, ઈમેલ આઈડી ઓફ ધી રિસીવર, ટુની અંદર. ત્યાર પછી ડેટ, સીસી બીસીસી લખવાના નથી. ત્યાર પછી સબ્જેક્ટ. આપણે ડેટની વાત કરી છે તે પ્રમાણે એમની અંદર ઓટો હોય છે, એટલે કે સેલફોન કે કમ્પ્યુટરની અંદર તમે ઈમેલ લખો એટલે ડેટ ત્યાં આવી જ જાય છે, એટલે આપણે પણ પરીક્ષામાં લખવી જોઈએ ડેટ. ત્યાર પછી સબ્જેક્ટની અંદર તમે ઇટ સ્ટેટ્સ ધી પર્પઝ ઓફ ધી ઈમેલ ઇન ઓનલી વન સેન્ટેન્સ. વન સેન્ટેન્સ મીન્સ ઇન 3-4 વર્ડ્સ. નાવ ધી નેક્સ્ટ ઇઝ સેલ્યુટેશન. સેલ્યુટેશન ઓર ગ્રીટિંગ્સ. તમે પહેલાં હાય હેલો કેવું તે પ્રમાણે ડિયર ઓર રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, આ રીતે તમે નોટ ડાઉન કરી શકો. અને લાસ્ટમાં કોમા લખવાનું છે. ત્યાર પછી બોડી ઓફ ધી લેટર, બોડી ઓફ ધી ઈમેલ. ડિવાઇડ ઇન્ટુ paragraphs. First paragraph states the purpose, your introduction, and the second paragraph states the details or purpose of an email, and concluding paragraph clinches the subject. Now the last one is the complementary clause. So it's your closer. Here are a few forms of complementary clause. એની અંદર શું હોઈ શકે? તો કે ફોર્મલ બિઝનેસ લેટરમાં તમે કોમ્પ્લિમેન્ટરી કરો તો યોર્સ ફેથફુલી આવે.
ઇનફોર્મલ લેટરની અંદર યોર્સ લવિંગલી અથવા તો રિગાર્ડ્સ તમે નોટ ડાઉન કરી શકો. તમારા પર્સનલ નેમ તમે લખો તો ત્યાં યોર્સ સિન્સિયરલી પણ નોટ ડાઉન કરી શકાય. કોઈ એડિટરને ઈમેલ કરતા હોય તો યોર્સ ટ્રુલી લખવાનું છે. ત્યાર પછી તમારા પ્રિન્સિપલ કે ટીચરને તમે ઈમેલ કરતા હોય તો યોર્સ ઓબેડિયન્ટલી તમારે લખવાનું છે. તો આ રીતે તમારી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવા શબ્દોથી થઈ શકે. અને ત્યાર પછી તમારે સિગ્નેચરી નેમ એવી રીતે નેમ લખવાનું છે કે સિગ્નેચર પણ હોય, નેમ પણ હોય અને એ વાંચી પણ શકો તમે. અથવા કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ પછી તમારું નેમ વ્યવસ્થિત વંચાઈ રીતે અને તમારી સિગ્નેચર પ્લસ તમારી પોઝિશન અથવા ડેઝિગ્નેશન તમે આ રીતે લખી શકો છો. ખ્યાલ આવે છે બાળકો? તો આ રીતે એન્ક્લોઝ થશે. એન્ક્લોઝરમાં તમારે અટેચમેન્ટ કંઈ કરવું હોય તો તમે તે પણ કરી શકો છો. તો આ એક એવી ફાઇલ છે કે જે તમે ખૂબ ઝડપથી મોકલી શકો છો અને તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે તે રિપોર્ટ્સ હવે તમારે જોવાનું રહેશે. તો આપણે એક PDF ફાઇલ પણ અટેચ કરી છે. એ PDF ફાઇલ તમારી એક્ઝામ માટે પણ જરૂરી છે. એટલે PDF ફાઇલમાંથી આપણે રિપોર્ટ્સ જોઈ લઈએ. અહીં બાળકો આપણી પાસે એક PDF ફાઇલ છે અને તમને પિક પણ સેન્ડ કર્યા છે જેની અંદર 10 ઈમેલ છે. એ 10 ઈમેલની અંદર જે મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ 10 ઈમેલની અંદર તમે જોઈ શકો છો ફ્રોમ લખ્યું છે અને ટુ લખ્યું છે. તો ફ્રોમમાં અને ટુમાં તમારી પાસે એક સ્મોલ લેટર્સની અંદર ઈમેલ આઈડી છે. તો પહેલું જે આઈડી ફ્રોમની અંદર બધામાં હશે તો એ જે લખનાર છે, જે મોકલનાર છે ઈમેલ આઈડી એનું છે. જે ટુની અંદર તમારી પાસે જે આ ઈમેલ આઈડી છે એ કોનું છે કે તમારે જેને એ ઈમેલ આઈડી સેન્ડ કરવાનું છે તેનું એ બનશે. ત્યાર પછી સબ્જેક્ટમાં તમે SUB પણ નોટ કરી શકો છો અને સબ્જેક્ટ આખું પણ લખી શકો છો. અને તમારી પાસે પહેલું જે ઈમેલ છે તેની અંદર સબ્જેક્ટ તરીકે શું છે? રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. તો આ રીતે એક નાના 3-4 શબ્દોની અંદર તમારો સબ્જેક્ટ રહેશે. ત્યારબાદ આપણે વાત કરી તે પ્રમાણે ડેટ, અને ડેટ તમે જે દિવસે ઈમેલ લખો છો એ જ દિવસની ડેટ તમારે લખવાની રહેશે અને આ રીતે પણ તમે લખી શકો છો. અહીંયા તમારી પાસે જે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે જેની અંદર 2017 છે, તમારે 2021 લખવાનું રહેશે, 2020 લખવાનું રહેશે. તમે જ્યારે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે તમારે 21 લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા ડિયર સર, રિસ્પેક્ટેડ સર, એની અંદર તમે આ રીતે સેલ્યુટેશન અથવા ગ્રીટિંગ નોટ કરી શકો છો. ત્યાર પછીનો મેઇન તમારો પર્પઝ લખવાનો છે અને પછી એક પેરેગ્રાફની અંદર તમારે આ કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું જે પહેલું છે એ અમેઝિંગ કાર્ટ માટેની એક મોબાઈલ ફોન જે પરચેસ તમે કરેલો છે તો એ પ્રોપરલી વર્ક નથી કરતો તો તમારે એના માટેની કમ્પ્લેન કરવાની છે. સેકન્ડની અંદર પણ તમારી પાસે જે ઈમેલ તમારે ડ્રાફ્ટ કરવાનો છે તેની અંદર પણ એક કમ્પ્લેન જ છે કે iPhone 7 છે, iPhone 7માં કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે તો એને લગતી તમારી ઈમેલ કમ્પ્લીટ કરવાનો છે. ત્યાર પછી થર્ડની અંદર તમે આવી રીતે કોઈ પણ 2 એડ્રેસ તમારે જાતે અંદરથી શોધી જ કાઢવાના રહેશે. બરાબર છે બાળકો? પહેલાં અહીંયા સંજય પંડ્યા હેઝ રિસીવ્ડ અ પેર ઓફ શૂઝ ફ્રોમ ફ્લિપકાર્ટ. તો એની અંદર સંજય પંડ્યા એ ઈમેલ લખનાર છે, રાઇટર છે, સેન્ડર છે. તો એનું ઈમેલ આઈડી તમારે જાતે બનાવી દેવાનું રહેશે. જો તમારી પાસે એનું ઈમેલ આઈડી આપેલું જ નથી તો સંજય પંડ્યા પરથી તમારે ઈમેલ આઈડી કોઈ પણ બનાવવાનું છે અને બધા લેટર્સ સ્મોલમાં રહેશે. તમે એમાં નંબર્સનો પણ યુઝ કરી શકો છો. અને ત્યાર પછી એ ફ્લિપકાર્ટ માટેની એક રિપ્લેસમેન્ટની વાત છે એટલે ટુની અંદર એ ફ્લિપકાર્ટને માટેનું ઈમેલ આઈડી તમારે બનાવી દેવાનું રહેશે. તો આ રીતે તમારે જે અહીંયા આપેલું છે તે પ્રમાણે તમારે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આટલા તમારે ઈમેલ આઈડી તમે તૈયાર કરો, આટલું કન્ટેન્ટ તૈયાર કરો અને બોર્ડની પરીક્ષામાં 10માંથી એક પણ પૂછાશે નહીં. આ 10 સિવાયનું જ કોઈ પણ તમારી પાસે ઈમેલ આવશે કારણ કે બોર્ડની એક્ઝામ્સની અંદર બાળકો આ મટીરિયલ મોડેલ મટીરિયલ છે, તમારા ગાઈડન્સ માટે છે, તમારા બેઝ માટે છે કે તમને ફોર્મેટ બનાવતા આવડી જાય, અંદર કન્ટેન્ટ કેવી રીતે લખવાનું છે તે તમને આવડી જાય, ક્લોઝિંગ્સની અંદર તમે થેન્ક યુ કેવી રીતે લખો, રિગાર્ડ્સ કેવી રીતે લખો, યોર્સ ફેથફુલી કેવી રીતે લખો તે તમને સમજ પડી જાય, તમારી પાસે થોડા વર્ડ્સ વોકાબ્યુલરીઝ એનરીચ થાય અને એના માટેનું આ એક સ્પેસિમેન આપવામાં આવેલું છે. હવે આના સિવાયના ફોર્મલ, ઇનફોર્મલ, પર્સનલ, ઇમ્પર્સનલ કોઈ પણ ઈમેલ સબ્જેક્ટમાં આવી શકે અને એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. સો કીપ ઇન માઇન્ડ ધેટ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ઓલ ધી બેસ્ટ ફોર લર્નિંગ email writing. Have a nice day.
સેમ્પલ ઇમેજની જે PDF ફાઇલ છે તેની અંદરથી ફર્સ્ટ છે મિસ્ટર અરુણ પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ amazingcart.com. બાળકો આની અંદર amazingcart.com ને આપણે ઈમેલ મોકલવાનો છે મિસ્ટર અરુણ પટેલે. તો અરુણ પટેલનું ઈમેલ આઈડી અહીંયા નથી આપેલું, તો આપણે ઈમેલ આઈડી જાતે બનાવી દેવાનું રહેશે. કોઈક વાર એવું બને કે બંનેના નામ જ ખાલી આપ્યા હોય, બંનેના ઈમેલ આઈડી નહીં આપ્યા હોય, તો આપણે ઈમેલ આઈડી બનાવી દેવાના રહેશે સ્મોલ લેટર્સની અંદર. એટલે એ તમારે કાળજી રાખવાની રહેશે. અને આ મટીરિયલની અંદર ખાસ તમારે ડેટ જોવાની છે. તો ડેટની અંદર 2017 લખેલું છે, ત્યાં આપણે 2020 લખી દઈશું. અને તમે આવતા વર્ષે જ્યારે આ મટીરિયલ યુઝ કરશો ત્યારે આપણે એને 2021 લખી દઈશું. આ મટીરિયલ 12th બોર્ડ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ 12th બોર્ડમાં આ જે ઈમેલ આપ્યા છે તેમાંથી ન પણ પૂછી શકાય, કારણ કે આ ટૉપિક માત્ર તમારા ગાઈડન્સને માટે છે. એવું નથી કે ઈમેલ્સના આ ટૉપિક આપ્યા એટલે બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી જ પૂછાશે. એટલે તમારે ફોર્મલ ઇન્ફોર્મલ બહુ બધા ટૉપિક્સ હોય તેની અંદરથી થોડું રીડિંગ કરવાનું રહેશે. એટલે આની અંદર જે પ્રમાણે પેરેગ્રાફ આપ્યા છે તે જ પ્રમાણે તમારે લખવાનું છે એવું નથી, પણ ઈમેલ 3 પેરેગ્રાફ સુધી લખી શકાય. તો એ 3 પેરેગ્રાફની અંદર તમારે બનાવી દેવાનું રહેશે. આની અંદર તમે એ રીતેનો ચેન્જ કરી શકો છો. હવે ડેટની માહિતી મટીરિયલમાં તમને આપેલી જ છે એટલે આપણે ડેટ લખીશું, પણ મેં મારા ફોર્મેટની અંદર ડેટ અહીંયા ઇન્ડિકેટ કરેલી નથી. બરાબર બાળકો? કારણ કે ડેટ લખવી જોઈએ, પણ જો તમે નથી લખતા તો તમારા માર્ક્સ કાપી ના શકાય. એટલા માટે પણ ડેટ લખો તો વધારે યોગ્ય રહેશે. તો આ જે મટીરિયલ છે એ 12th સ્ટેન્ડર્ડ માટે પણ એટલું જ મહત્ત્વનું છે. અને ફર્સ્ટ યુનિટ ટેસ્ટ માટે તમારે 1 થી 5 અને બાકીની સેકન્ડ યુનિટ માટે તમારે 6 થી 10 ઈમેલ વાંચવાના રહેશે. તો ઓક્ટોબરની અંદર જે તમારી યુનિટ ટેસ્ટ લેવાશે તેના માટે 1 થી 5 ઈમેલ આઈડી તમારે ઈમેલ્સ તમારે તૈયાર કરવાના છે. ફર્સ્ટ મિસ્ટર અરુણ પટેલવાળું, સેકન્ડ amazingcart.com રિસીવ ઈમેલ ઓફ, થર્ડ સંજય પંડ્યાવાળું, ફોર્થ યુઆર શિવાની શર્માવાળું, અને 5મો ઈમેલ શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટનો જે ઈમેલ સ્ટાર્ટ થાય છે એ તમારે લર્ન કરવાનો રહેશે. એ સિવાય તમને કોઈ પણ તકલીફ હોય તો તમે ક્વેરી સેન્ડ કરી શકો છો. હવે પછીના લેક્ચરની અંદર હું તમને રિપોર્ટ રાઇટિંગ અને રિપોર્ટ્સનું મટીરિયલ પ્રોવાઈડ કરીશ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.